સુરત શહેરમાં છેલ્લા 2-3 દિવસથી અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે અને ઉપરવાસમાં પણ ભારે વરસાદ છે અને સુરત જિલ્લાના અનેક તાલુકાઓમાં 2-3 દિવસથી ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ઉકાઈ ડેમની સપાટીમાં વધારો થયો છે, જેથી ઉકાઈ ડેમમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે, જેને કારણે તાપી નદી પણ બે કાંઠે વહેતી જોવા મળી રહી છે અને અડાજણના રેવાનગર વિસ્તારના ત્યાંના જે સ્થાનિક લોકો છે તે લોકોને સ્થળાંતર કરવાની પણ હાલ ફરજ પડી છે અને નીચાણવાળા વિસ્તારના લોકોને એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે। તો આપ જોઈ શકો છો કે તાપી નદી અત્યારે બે કાંઠે સતત વહી રહી છે। ઉકાઈ ડેમમાં છેલ્લા 3 દિવસથી સતત પાણીની આવક વધી રહી છે અને વહીવટી તંત્ર દ્વારા સમયાંતરે પાણી છોડવા માટેના નિર્ણય કરવામાં આવી રહ્યા છે, ત્યારે તાપી નદી બે કાંઠે વહી રહી છે। ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા તાપી નદીની સપાટીમાં વધારો થયો છે, તો ભારે વરસાદના પગલે ઉકાઈ ડેમમાંથી 2.97 લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે, જેના પગલે તાપી નદીની સપાટીમાં વધારો થયો છે અને તાપી જિલ્લાથી લઈને સુરત સુધી તાપી નદી પર આવેલા લો લેવલ પુલ સહિત સુરત શહેરનો કોઝવે પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। હાલ તો તાપી નદી બે કાંઠે વહી રહી છે, તો ઉકાઈ ડેમના ઉપરવાસમાં આવેલા રેઇન ગેજ સ્ટેશન પર વરસાદ નોંધાતા દિવસ દરમિયાન ડેમમાં પાણીની આવકમાં વધારો નોંધાતા ભારે માત્રામાં પાણીનો જથ્થો છોડાતા તાપી નદી બે કાંઠે વહેતી થઈ છે। તો ઉકાઈ ડેમના ઉપરવાસમાં આવેલા રેઇન ગેજ સ્ટેશન પર વરસાદ નોંધાતા દિવસ દરમિયાન પાણીની આવકમાં વધારો નોંધાયો છે। આ કારણે દિવસ દરમિયાન ડેમના દરવાજા ખોલી પાણી છોડવામાં આવ્યું હતું, તો ઉકાઈ ડેમની સપાટી સવારે રૂલ લેવલ જેટલી એટલે કે 335.52 ફૂટ નોંધાઈ હતી, જ્યારે ડેમમાં 91,396 ક્યુસેક પાણીની આવક છે।